ધોરણ 10માં પછીના વિદ્યાર્થી મિત્રો જે ડિપ્લોમાની અંદર એડમિશન લઈ રહ્યા છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પોતાની એડમિશન પ્રોસેસ ઓનલાઈન સ્ટાર્ટ કરી દીધી છે. રજિસ્ટ્રેશન પણ એ લોકોએ ઓનલાઈન એસીપીડીસી ઉપર કરી દીધું છે. પણ મોટો પ્રશ્ન એ છે કે એજ્યુકેશન ડિટેલ્સની અંદર હજી સુધી ધોરણ 10માની ફિઝિકલ માર્કશીટ આવી નથી. તો એ ફિઝિકલ માર્કશીટ નથી આવી તો હવે શું કરીશું? હવે એજ્યુકેશન ડિટેલ્સ શું કઈ રીતના ફિલઅપ કરીશું, પ્લસ એના આગળના જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ્સ કયા કયા અપલોડ કરવાના છે, ટીએફડબ્લ્યુ શું છે, ટીએફડબ્લ્યુ ની અંદર કયો ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ છે, ઈડબ્લ્યુએસ હોય, ઓપન કેટેગરી છે, એસસી કેટેગરી છે, એસસી કેટેગરી છે, ઓબીસી કેટેગરી છે, તો એની અંદર કયા કયા ડોક્યુમેન્ટ્સની રિક્વાયર્ડ છે, પ્લસ આ બધું થઈ ગયું છે તો બ્રાન્ચ ક્યારે સિલેક્ટ કરવાની છે, કોલેજ ક્યારે સિલેક્ટ કરવાની છે, ઘણા બધા પ્રશ્નો અત્યારે સ્ટુડન્ટના અને વિદ્યાર્થી અને મારા પેરેન્ટ્સના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે અથવા જેટલા પણ મારા વાલી મિત્રો જોડાયેલા છે બધાના મગજમાં વસ્તુ અહીંયા અત્યારે પ્રશ્ન છે. તો આજે આપણે આ વિડીયોની અંદર મેક્સિમમ આપણે ટ્રાય કરીશું કે તમારા દરેક જવાબ તમને મળી રહે. મારું નામ છે હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સની ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ કે એજ્યુકેશન ડિટેલ્સ કઈ ફિલઅપ કરવાની છે, જોડે જોડે આપણે બ્રાન્ચ ક્યારે સિલેક્ટ કરવાની છે, કોલેજ ક્યારે સિલેક્ટ કરવાની છે, એના માટેનું આપણે શું થોડું હોમવર્ક કરવાનું છે એ પણ આજે આપણે આની અંદર ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી એસીપીડીસી ઉપર રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, કોઈ પણ પ્રોસેસ નથી કરી, તો કઈ રીતના પ્રોસેસ કરવાની છે, ઓનલાઈન કઈ રીતના પ્રોસેસ કરવાની છે એનો વિડીયો ઓલરેડી બનાવી ચૂક્યો છું. આ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. આપણું એક વોટ્સઅપ ગ્રુપ પણ એક્ટિવ છે, એ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોઈન થઈ જશો જેથી તમને દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે. એ દરેક લિંક આની અંદર મૂકેલી છે, તો ડિસ્ક્રિપ્શન બોક્સ એકવાર ચેક કરી લેશો અને એસીપીડીસી નું રજીસ્ટ્રેશન કેવી રીતના કરવાનું છે એ પણ મેં ત્યાં બતાવેલું છે. તો પહેલા આપણે વાત કરી લઈએ કે ભાઈ જે વિદ્યાર્થી મિત્રોએ એસીપીડીસી નું રજીસ્ટ્રેશન કરી દીધું છે એ લોકો પહેલા લોગિન કરી લેશે. લોગિન કર્યા પછી અંદર લોગિન કરશો એટલે તમારું લોગિન આઈડી, યુઝર આઈડી અહીંયા આવી જશે, નેમ તમારું જે હશે આવી જશે. હવે અહીંયા એની અંદર તમારે અહીંયા એનું એસીપીડીસી ફર્સ્ટ યર ડિપ્લોમા આફ્ટર એસએસસી કાઉન્સેલિંગ 2024 ની અંદર એન્ટર થવા માટે તમે અહીંયા જે સિક્રેટ કોડ આપેલો છે એ સિક્રેટ કોડ અહીંયા એન્ટર કરવાનો થશે. તો જે સિક્રેટ કોડ આપ્યો છે હું અહીંયા એન્ટર કરી દઉં છું. ઓકે, ચલો અહીંયા મેં એને એન્ટર કરી દીધો છે. તો એન્ટર થઈ ગયા પછી અહીંયા ક્લિક ટુ પ્રોસેસ કરીશું એટલે અહીંયા પ્રોસેસ પૂછશે, યસ પ્રોસેસ આપી દઈશું. તો એની અંદર તમને આટલા સ્ટેપ તમારા ઓકે છે. રજીસ્ટ્રેશન ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે, એપ્લિકેશન ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે. પહેલું મારું બાકી છે ક્વોલિફિકેશન ડિટેલ્સ. હવે ક્વોલિફિકેશન ડિટેલ્સની અંદર આપણે ક્લિક કરવું છે તો સાઈડમાં તમને અહીંયા બતાવશે ક્વોલિફિકેશન ડિટેલ્સ કઈ કઈ છે એ તમને અહીંયા બતાવશે. તો ક્વોલિફિકેશન ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે તમારા અહીંયા ક્વોલિફિકેશન ડિટેલ્સ અહીંયા નાખવાની બાકી છે. હવે પહેલો પ્રશ્ન એ છે કે હજી આ વર્ષે જે લોકો 10મું ધોરણ પાસ કર્યું છે, સ્ટાન્ડર્ડ પાસ કરીને આવ્યા છે, એ લોકો અહીંયા એની માર્કશીટ આવી નથી. તો નો પ્રોબ્લેમ, તમારા જોડે જે ઓનલાઈન માર્કશીટ આવેલી છે, તમે જે ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કરી છે અથવા સ્ક્રીનશોટ વ્યવસ્થિત લીધો છે એને તમારે પીડીએફમાં કન્વર્ટ કરી અને એ યુઝ કરી શકો છો. પીડીએફમાં કન્વર્ટ કરો છો ત્યારે તમારે એના ઉપર તમારી કોલેજનો સ્ટેમ્પ લગાવી શકો છો અથવા સેલ્ફ વેરીફાઈ કરી અને પોતાની સિગ્નેચર કરી તમે અપલોડ કરી શકો છો. તો જે લોકો 10મું ધોરણ પાસ થઈ ગયું છે એ લોકો અહીંયા પાસ્ડ લખી, અહીંયા પાસિંગ મંથ જે પણ તમારો હોય, ધારો કે પાસિંગ મંથ અંદર બતાવેલો છે માર્ચ હશે, એપ્રિલ હશે, માર્ચની અંદર એક્ઝામ આપી છે તો માર્ચ, અહીંયા પાસિંગ યર તો 2024 હોય તો 2024. ધારી લો કે આમાંથી કોઈ સ્ટુડન્ટ એવા છે કે જે 12 સાયન્સ કર્યું છે, 12 સાયન્સમાં કદાચ ટકાવારી ઓછી આવી છે અથવા ફેલ થયા છે અને ડિપ્લોમા લઈ રહ્યા છે, તો એ લોકો જ્યારે 10મું ધોરણ પાસ કર્યું છે તમારી માર્કશીટની અંદર એકવાર ચેક કરી લેશો, એની અંદર ડિટેલ્સ લખેલી જશે. તો એ ડિટેલ્સ તમારે અહીંયા નાખવાની છે. તમારો જે રોલ નંબર છે રોલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે. ક્લિયર? તો રોલ નંબર તમારો જે છે એ રોલ નંબર અહીંયા આપણે એન્ટર કરી લઈશું. તો અહીંયા રોલ નંબર તમારો જે છે એ રોલ નંબર એન્ટર કરવાનો છે. ક્લિયર? ચલો
અહીંયા રોલ નંબર મેં અહીંયા એન્ટર કરી દીધો છે. તમારો જે સીટ નંબર હોય રોલ નંબર એ તમારે જે જી થી સ્ટાર્ટ થતો હોય એ, પછી પાસિંગ એક જ થાય છે તો 1. અહીંયા તમારે બોર્ડ જે છે તો ગુજરાત બોર્ડ છે તો અહીંયા ગુજરાતનું બોર્ડ આપણે ગુજરાત એજ્યુકેશન બોર્ડ જે છે GSEB એ આપણે સિલેક્ટ કરી લઈશું. ઓકે, ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી બોર્ડ એજ્યુકેશન અહીંયા સિલેક્ટ કરી લઈશું. એના પછી એક્ઝામ સ્ટેટ આપણે ગુજરાતમાંથી આપ્યું છે. જે લોકો ગુજરાતના વિદ્યાર્થી છે એ ગુજરાત સિલેક્ટ કરશે. ક્વોલિફિકેશન એક્ઝામ ડિસ્ટ્રિક્ટ કયો ડિસ્ટ્રિક્ટ છે, તમે ક્યાંથી, તમે એક્ઝામ ડિસ્ટ્રિક્ટ ક્યાંથી, તો ધારો કે જે ડિસ્ટ્રિક્ટમાંથી તમે સિલેક્ટ કર્યું છે એ તમે અહીંયા સિલેક્ટ કરવાનું છે. ધારો કે કોઈ સ્ટુડન્ટ છે અમદાવાદથી કર્યું છે તો અમદાવાદ અહીંયા સિલેક્ટ કરવાનું છે. પછી તમારી કોલેજનો જે રોલ નંબર ઇન્ડેક્સ નંબર હશે, કોલેજનો જે સ્કૂલ ઇન્ડેક્સ નંબર હશે, ઇન્ડેક્સ નંબર અહીંયા તમારે એન્ટર કરવાનો છે. ચલો હું અહીંયા ખાલી ઇન્ડેક્સ નંબર એન્ટર કરી દઉં છું. ઓકે, એના પછી રિઝલ્ટ મોડ, તો રિઝલ્ટ મોડની અંદર પર્સન્ટેજ તમારે કન્વર્ટ કરવાના છે. હવે અહીંયા પહેલો પ્રશ્ન એ છે કે ઓપ્ટેન માર્ક્સ 600 માર્ક્સના જે તમારે ટોટલ માર્ક્સ નીચે બતાવે છે એમાંથી તમારે અહીંયા અંદર એન્ટર માર્ક્સ કરવાના. મેક્સિમમ માર્ક્સ કેટલા છે, તો મેક્સિમમ ધારો કે 6 સબ્જેક્ટ છે તો 6 સબ્જેક્ટ તમારે અહીંયા એન્ટર કરવાના છે. એટલે 600 માર્ક્સ હોય તો 600 અને 500 હોય તો 500. ઓકે, ધારો કે જેટલા પણ માર્ક્સ અહીંયા તમે મેળવ્યા છે એ માર્ક્સ તમારે અહીંયા એન્ટર કરવાના છે. તો એની અંદર ધારો કે માર્ક્સ મેળવ્યા છે 450 તો અહીંયા આપણે 450 કરી દઈશું. તો અહીંયા પર્સન્ટેજની અંદર ઓટોમેટિક આવી જ જશે, એ ઓટોમેટિક સોફ્ટવેર લઈ લેશે. તમારા જે માર્ક્સ હોય એ એન્ટર કરી દેવાના છે. એના પછી મેથેમેટિક્સ પાસિંગ સ્ટેટસ, તો અહીંયા પાસ્ટ છે, માર્ક્સ જેટલા પણ મેળવ્યા છે મેક્સિમમ માર્ક્સ એટલે 100 માંથી જ, ભલે 80 અને 20 છે એટલે મેક્સિમમ તમારા 100 જ હશે. 80 માર્ક્સનું પેપર હશે, 20 માર્ક્સ કોલેજ સ્કૂલમાંથી મૂકેલા હશે તો અહીંયા મેક્સિમમ માર્ક્સ 100 છે તો અહીંયા 100 આપણે સિલેક્ટ કરી દઈશું. ઓકે, અહીંયા મેળવેલા માર્ક્સ તમારા જે છે એ તો અહીંયા જે માર્ક્સ ચાલો કે મેથ્સની અંદર છે તો મેથ્સની અંદર 89 માર્ક્સ મેળવ્યા છે. એના પછી અહીંયા આપણે સાયન્સની અંદર પાસ, ઓકે, અને ઇંગ્લિશની અંદર પાસ, આ 3 સબ્જેક્ટ, આ 3નું જ મેરિટ બનવાનું છે. ઓકે, તો એ માર્ક્સ અહીંયા 100 થઈ જશે. હવે સાયન્સની અંદર ચાલો કે 90 માર્ક્સ મેળવ્યા છે. ઓકે, પછી અહીંયા તમે 100 માંથી ઇંગ્લિશમાં ધારો કે 85 માર્ક્સ, જે પણ તમારા પોતાના માર્ક્સ હોય એ અહીંયા તમારે એન્ટર કરવાના છે. ક્લિયર, એટલે આટલા થઈ જશે. આટલી વસ્તુ થઈ ગયા પછી તમારે અહીંયા આટલો ડેટા પરફેક્ટલી એકવાર ચેક કરી લેવાનો છે. કોઈ અંદર કોઈ પ્રોબ્લેમ ના, સ્કૂલ ઇન્ડેક્સ નંબર પણ એકવાર ચેક કરી લેશો, પાસિંગ યર, અહીંયા સીટ નંબર તમારો ચેક કરી લેશો. ક્લિયર, આટલું થઈ ગયા પછી સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે. યસ પ્રોસેસ કરી લેવાની છે એટલે તમારો અહીંયા સેવ પ્રોસેસ થઈ જશે. ઓકે, એના પછી તમારો અહીંયા કોન્ટેક્ટ ડિટેલ્સ, તો કોન્ટેક્ટ ડિટેલ્સ અહીંયા ઓલરેડી મેં મૂકી દીધી છે. ઓકે, સેમ એટ ઇટ ઇઝ, તો અહીંયા સેવ એન્ડ તમારી કોન્ટેક્ટ ડિટેલ્સની અંદર કોઈ ચેન્જીસ કરવો હોય તો કરી શકો છો. ઓકે, એના પછી તમારું અહીંયા ફોટોગ્રાફ એડ કરવાનો આવશે. હવે ફોટોગ્રાફની અંદર વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, ધ્યાન રાખવાનું છે કે ફોટોગ્રાફ છે, ડોક્યુમેન્ટ છે એ મિનિમમ 100 KB થી 1000 KB સોરી 100 KB સુધીનો તમારે ડાઉનલોડ અહીં મૂકવાનો છે. એના પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને 10th ની માર્કશીટ. હવે મોટો પ્રશ્ન અહીંયા છે કે 10th ની માર્કશીટમાં આપણે શું કરવાનું છે, તો વિદ્યાર્થી મિત્રો 10th ની માર્કશીટ હોય તો 10th ની માર્કશીટની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણનું જો તમારા જોડે ફિઝિકલ માર્કશીટ ના આવી હોય તો તમે જે પણ તમારી ઓનલાઈન પ્રિન્ટ નીકાળી છે એના ઉપર તમારી પોતાની સિગ્નેચર અથવા કોલેજનો સિક્કો લગાવી અને તમે એની અંદર અપલોડ કરી શકો છો. હવે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ટ્રાન્સફર સર્ટિફિકેટ કમ્પલસરી છે એટલે જે લોકો 10મા ધોરણ પછી હજી સુધી ધારી લો કે કઈ સ્કૂલો એવી છે કે જે લોકોએ હજી રિઝલ્ટ તમને સર્ટિફિકેટ આપ્યું નથી, લિવિંગ સર્ટિફિકેટ નથી આપ્યું, તો તમે રિક્વેસ્ટ કરશો કે ભાઈ અમારે ડિપ્લોમાની અંદર એડમિશન લેવાનું છે તો એ લોકો તમને ત્યાંથી આપી દેશે અને એ સર્ટિફિકેટ તમારે કમ્પલસરી યા લિવિંગ LC તમારે અપલોડ કરવાનું રહેશે. તો આ વસ્તુ અપલોડ કરી દેવાની છે. અપલોડ કર્યા પછી અહીંયા ફાઇનલ સબમિશન આવશે તમારું. ઓકે, તો આ અપલોડ કરી દેવાની છે. એની અંદર ફાઇલ બધી PDF ડોક્યુમેન્ટ જ, આ જેપી ખાલી એક જ એવું છે કે જે ફોટોગ્રાફ છે JPG ની અંદર રાખવાનો છે, બાકી બધી જ PDF ની અંદર તમારે કન્વર્ટ કરવાનો છે. તો અહીંયા આપણે કોઈ પણ એક PDF ફાઇલ હું અહીંયા અપલોડ કરી દઉં છું. ચલો તમારા ફક્ત ચલો અહીંયા ડોક્યુમેન્ટ ફાઇલ છે, તમે ડોક્યુમેન્ટ્સ ફાઇલની અંદર આપણે અપલોડ કરી દઈએ છીએ. ચલો મેં અહીંયા ડોક્યુમેન્ટ્સ ફાઇલ અપલોડ કરી દીધી છે, PDF માં અપલોડ થઈ ગઈ છે. ઓકે, વેલિડ ફાઇલ અહીંયા ડોક્યુમેન્ટ કરવાની છે તો આપણે ડોક્યુમેન્ટ ફાઇલ્સ આપણે અપલોડ કરી દઈએ છીએ.
ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આ ત્રણ વસ્તુ છે. હવે ઘણા લોકોને TWF સિલેક્ટ કરેલી હશે. જો તમે અહીંયા રજીસ્ટ્રેશન ફોર્મની અંદર TWF રજીસ્ટ્રેશન જ્યારે એપ્લિકેશન કરતા હશો ત્યારે TFWF સિલેક્ટ કરેલી હશે, અથવા કોઈ કેટેગરી સ્પેસિફાઈ કેટેગરી તમે EWS છે કેટેગરી અથવા SC અથવા ST કેટેગરી તમે સિલેક્ટ કરેલી હશે, તો એની અંદર કાસ્ટ સર્ટિફિકેટનો ઓપ્શન તમને અહીંયા ખુલી જશે. કાસ્ટ સર્ટિફિકેટ પણ આવી શકે છે, એ પણ તમારે અપલોડ કરવાનું રહેશે. TFW માટે અથવા EWS માટે 8 લાખથી ઓછી આવકનું પ્રૂફ તમારે અપલોડ કરવાનું છે. એ ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવું પડશે. ઓકે, તો ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા પછી અહીંયા એના નંબર પૂછતા હોય છે, તો ડોક્યુમેન્ટ નંબર અથવા આઈડી, તો જે એનો નંબર હોય, સિરિયલ નંબર હોય, એ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે. ઓકે, એના પછી તમારું અહીંયા આવશે ફાઇનલ રજીસ્ટ્રેશન, એટલે કે તમારું અહીંયા આવી જશે ફાઇનલ સબમિશન, અને પછી રજીસ્ટ્રેશન ફી તમારે પે કરવાની છે ઓનલાઈન. ઓકે, તો આટલી પ્રોસેસ કરશો એટલે જ્યારે પણ તમારી આ પ્રોસેસ થઈ જશે એટલે બધી આ રીતના તમે જોઈ શકો છો અહીંયા કે આ રીતના જે રીતના ટીક માર્ક થઈ ગયું છે એ રીતના ટીક માર્ક થતું રહેશે. એટલે અહીંયા ત્રણ વસ્તુ તમારી જે બાકી છે એ તમારે પરફેક્ટલી કરી લેવાની છે અને એ રીતના ફાઇનલ સબમિટ કરી દેવાનું છે. ઓકે, પછી ધારી લો કે ઘણા સ્ટુડન્ટને મોબાઈલ નંબરની અંદર ચેન્જીસ વેરીફાઈ અને વેરીફાઈ યોર ઈમેલ આઈડી, આ બંને વેરીફાઈ પણ કરી દેવાની છે. ઈમેલ આઈડી પણ વેરીફાઈ કરી દેવાની છે. જે લોકોની બાકી હોય એ ઈમેલ આઈડી પણ વેરીફાઈ કરી લેશે, બીકોઝ ઓટીપી જશે એટલે ઈમેલ આઈડી પણ વેરીફાઈ કરી લેવાની છે. મોબાઈલ નંબર તો તમારો વેરીફાઈ થઈ ગયેલો હશે. જો આજનું ટીક માર્ક યસ બતાવેલું હશે તો મોબાઈલ વેરીફાઈ થઈ ગયેલો હશે. અહીંયા ઈમેલ આઈડી વેરીફાઈ બાકી છે તો ઈમેલ આઈડી પણ વેરીફાઈ કરી લેવાની છે. ઓકે, તો આટલી પ્રોસેસ તમારે કમ્પ્લીટ પરફેક્ટલી કરી લેવાની છે એટલે તમારું રજીસ્ટ્રેશન ઓકે થઈ જશે. આમાં એક પણ ટોપિક બાકી રાખવાનો નથી. લાસ્ટ તમારી ફી જે છે ફી થઈ જશે એટલે સમજી લો કે તમારું રજીસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. ક્લિયર? ઓકે, હવે વાત કરીએ કે આ બધું થઈ ગયા પછી મારે ક્યારે એનું કોલેજ ક્યારે સિલેક્ટ કરવાની થશે, બ્રાન્ચ ક્યારે સિલેક્ટ કરવાની થશે, એની વાત કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે એક ડિસ્પ્લે પર બતાવેલું છે કે જે કોલેજ સિલેક્ટ કરવાની છે, જે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલા જે અહીંયા ચેન્જીસ કરવામાં આવ્યો છે એ ચેન્જીસની અંદર તો ઓનલાઈન રજીસ્ટ્રેશન જે ડેટ છે એ 15/4 થી 13/6/2024 સુધી છે. એટલે લાસ્ટ ડેટ 13/6/2024 સુધી તમારે ફી પે કરી દેવાની છે. ડોક્યુમેન્ટ્સ બધા જ અપલોડ કરી દેવાના છે. એના પછી ડિક્લેરેશન પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડશે. 24/6/2024 ના દિવસે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડશે. એ દિવસે તમને આઈડિયા આવી જશે કે ગુજરાતમાં તમારો કયો રેન્ક છે, કેટલી રેન્ક તમારો આવ્યો છે, મેરિટ લિસ્ટ કયું છે, કયો નંબર છે, એ આઈડિયા આવી જશે. એના પછી ચોઇસ ધ ફિલિંગ ફોર મોક રાઉન્ડ. હવે મોક રાઉન્ડ છે શું? તો તમને ટ્રાયલ આપવામાં આવશે કે ભાઈ તમે કઈ કોલેજમાં એડમિશન લેવા માંગો છો, તમને ત્યાં મળે છે યા નથી મળતું. આપણે ટ્રાયલ કહી શકીએ, પ્રેક્ટિસ કહી શકીએ. એ તમારે ટ્રાયલ બેઝ ઉપર તમે ત્યાં ચોઇસ ફિલિંગ કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મિસ્ટેક કરતા હોય છે કે ચોઇસ ફિલિંગ મોક રાઉન્ડમાં એડમિશન લઈ મળી જાય પછી આગળની કોઈ પ્રોસેસ કરતા નથી. મોક રાઉન્ડ એ વેલિડ નથી, ફક્ત પ્રેક્ટિસ માટેનો છે. એ તમારે એના પછી ત્યાં જે કોલેજ સિલેક્ટ કરી છે એ કોલેજનું તમારે ત્યાં નામ અને એ કોલેજ બ્રાન્ચ તમારે સિલેક્ટ કરવાની છે. 4 થી 5 બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે અને પછી તમને આઈડિયા આવશે કે આપણને કઈ કોલેજ મળી રહી છે. ઓકે, એના પછી એનો ડિસ્પ્લે છે, રિઝલ્ટ ડિસ્પ્લે છે. એની આ જે મોક રાઉન્ડ છે 24 તારીખથી સ્ટાર્ટ થશે અને 27 તારીખ સુધી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તો આપણે એનો પણ વિડીયો બનાવવાના છે એ દિવસે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, જેથી બેલ આઇકન ઓન કરી દો. વિડીયો જેવો અપલોડ થશે તરત જ નોટિફિકેશન આવી જશે અને અમારા વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોઈન થતા રહેશો, જેથી તમને આઈડિયા આવતો રહેશે. ઓકે, એના પછી એની રિઝલ્ટ છે 1 તારીખે તમારું ડિક્લેર થઈ જશે. 1 તારીખે રિઝલ્ટ એનો આઈડિયા આવી જશે. એના પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હતું, આ ફાઇનલ મેરિટ લિસ્ટ એક સાથે તમારું ડિક્લેર થશે અને 1/7 થી 5/7 સુધી તમારી જે પ્રોસેસ છે એ પહેલો રાઉન્ડ, જે ફર્સ્ટ રાઉન્ડ કહી શકાય, એડમિશન રાઉન્ડ 1 સ્ટાર્ટ થશે. એટલે 1 તારીખથી 5/7 સુધી તમારે રજીસ્ટ્રેશન એટલે ચોઇસ ફિલિંગ કરવાની છે અને 9 તારીખે તમને આઈડિયા આવી જશે. 9 સાથે આઈડિયા આવી જશે કે આપણે કઈ કોલેજમાં અથવા કઈ બ્રાન્ચમાં એડમિશન મળી રહ્યું છે.
ક્લિયર? તો આ રીતની પ્રોસેસ છે. અત્યારે આપણે રાઉન્ડ 1 સુધી જઈએ છીએ. ઓકે, રાઉન્ડ 1 સુધી શું પ્રોસેસ છે એ પછી આગળની રાઉન્ડ 1 સુધી આપણી પ્રોસેસ છે આટલા સુધી રાખીએ છીએ. હવે તમારે શું કામ કરવાનું છે? મેરિટ લિસ્ટ આવે એના પહેલાનું વર્ક તમારે કરીને આપવાનું છે. શું વર્ક કરવાનું છે સમજી લઈએ. તો સૌપ્રથમ તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે કે તમારે સૌથી પહેલા તમારે ડિપ્લોમા કઈ બ્રાન્ચની અંદર કરવું છે. ડિપ્લોમાની અંદર કઈ બ્રાન્ચની અંદર એડમિશન લેવું છે એ નક્કી કરવાનું છે. સૌથી પહેલા એ નક્કી કરવાનું છે કે ભાઈ તમારે કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે, આઈટી એન્જિનિયર બનવું છે, મિકેનિકલ કરવું છે, સિવિલ કરવું છે, ઓટોમોબાઈલ કરવું છે, ઇલેક્ટ્રિકલ કરવું છે, ઈસી કરવું છે, આઈસીટી કરવું છે. ઘણી બધી બ્રાન્ચો છે. તો આમાંથી કયું તમારે રજિસ્ટ્રેશન તમારે બ્રાન્ચની અંદર એડમિશન લેવું છે. એ બ્રાન્ચની એડમિશન લીધા પછી તમે જે જગ્યાએ રહો છો ત્યાંની નજીકની કોલેજો કઈ કઈ છે અથવા કઈ કોલેજમાં જવું છે. કોલેજમાં પણ પાછું ગવર્નમેન્ટ કોલેજ છે અને પ્રાઇવેટ કોલેજ છે. આ બંને છે. જીટીયુ ની અંદર જવું છે અથવા પોતાની પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર જવું છે. આ બંને વસ્તુ છે. તો એ તમારે નક્કી કરવાનું છે. હવે એ કઈ રીતના ધારી લો કે કોઈ સ્ટુડન્ટ છે, અમદાવાદનો સ્ટુડન્ટ છે, તો એને નક્કી કર્યું કે ભાઈ મારે કોમ્પ્યુટર ફર્સ્ટ ચોઇસ છે કોમ્પ્યુટર. તો હવે કોમ્પ્યુટર એને નક્કી કરી લીધું. કોમ્પ્યુટર નક્કી કર્યા પછી એને પહેલા ગવર્નમેન્ટની કોલેજો, તો ગવર્નમેન્ટ કોલેજોનું નામ નક્કી કરી દો, લિસ્ટ મૂકી દો. હવે એની આજુબાજુ 6 કોલેજો છે તો 6 કોલેજમાંથી પહેલી કોલેજ કઈ રાખવી છે એનું લિસ્ટ બનાવો, બીજી કોલેજ કઈ રાખવી છે એનું લિસ્ટ બનાવો, ત્રીજી કોલેજ કઈ રાખવું છે એનું લિસ્ટ બનાવો. પછી કોમ્પ્યુટર નથી મળતું તો આઈટી માં જવું છે તો આઈટી માં કઈ કઈ કોલેજોમાં જવું છે એ નક્કી કરો. એના પછી આઈટી પછી ત્રીજો ઓપ્શન રાખ્યો છે મિકેનિકલ. મિનિમમ 3 ઓપ્શન તો રાખવાના છે, ફાઇનલ જ છે. ઓકે, ધારી લો કે નક્કી કર્યું છે કે કોમ્પ્યુટર જ કરવું છે મારે, 110% બીજું કોઈ બ્રાન્ચ કરવી નથી, કોમ્પ્યુટર જ કરવું છે. તો પછી બધી કોલેજો, ગુજરાતની કોલેજ કોઈ પણ ખૂણેથી મને એડમિશન મળે છે, હું જવા તૈયાર છું, પણ મારે કોમ્પ્યુટર બ્રાન્ચ જ કરવી છે, આઈટી જ કરવી છે, મિકેનિકલ જ કરવું છે. તો પહેલા લિસ્ટ બનાવો ભાઈ નજીકની કોલેજ કઈ, ગવર્નમેન્ટ કોલેજો કઈ, સારી કોલેજો કઈ, પછી પ્રાઇવેટમાં જઈ શકો એવા છે, પૈસા ખર્ચી શકીએ છીએ તો પ્રાઇવેટનું લિસ્ટ બનાવો. એ પણ જુઓ કઈ રીતની કોલેજો છે, કઈ રીતનું કામ થઈ રહ્યું છે અને એનું લિસ્ટ બનાવો. અને એ લિસ્ટ તમે મને કોમેન્ટ કરશો આ વિડીયોની અંદર તો હું 100 એમાં કઈ ચેન્જીસ હશે તો 100 તમને બતાવીશ, 100 તમને હું રિપ્લાય આપીશ. અથવા તમને હજી કન્ફ્યુઝન હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. આ કોન્ટેક્ટ નંબર છે મારો. પણ મહેરબાની કરી વોટ્સઅપ કોલ ના કરશો. વોટ્સઅપ કોલ નથી કરવાનો, નોટ અલાઉડ. ઓકે, નથી કરવાનો. વોટ્સઅપ કોલ ના કરશો, નોર્મલ કોલ કરશો. અને એકવાર કોલ કરો છો રિસીવ નથી થતો તો સામેથી ફીડબેક કોલ આવી જશે. ડોન્ટ વરી, પ્રતિ દિવસ કોલ આવી જશે. પણ અથવા વોટ્સઅપ પર તમે મને વિડીયોની અંદર કોમેન્ટ કરશો તો હું 100 તમને રિપ્લાય આપી દઈશ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આટલું કામ તમારે કરવાનું છે પરફેક્ટલી. આ કામ થઈ ગયા પછી જ્યારે પણ મોક રાઉન્ડ આવે છે ત્યારે હું ફરીથી વિડીયો બનાવીને તમને બતાવીશ કે ભાઈ કઈ કોલેજોમાં એડમિશન તમારે કરવાનું છે. ઓકે, જોડે હજી તમને કન્ફ્યુઝન છે, બ્રાન્ચમાં કન્ફ્યુઝન છે તો પણ મને કોમેન્ટ કરશો તો બ્રાન્ચ વાઇઝ પણ તમને મદદ કરીશ કે ભાઈ કઈ બ્રાન્ચ છે, એમાં શું ફ્યુચર છે, શું એડમિશન મળી શકે છે. આ દરેક વસ્તુ આપણે તમને રિપ્લાય આપીશું વિદ્યાર્થી મિત્રો. એનો વિડીયો હું બનાવવાનો ટ્રાય કરીશ. 100 તમારી કોમેન્ટ હશે, તમારી માંગ હશે, તમારો વધારે પડતો મને કોમેન્ટ હશે તો હું 100 તમને એક વિડીયો બનાવી આપીશ કે કોમ્પ્યુટર બ્રાન્ચ કરવાથી કઈ જગ્યાએ જોબ મળી શકે છે, એનું ફ્યુચર શું છે, આઈટીમાં શું છે, કોમ્પ્યુટર મિકેનિકલ શું છે, તે દરેક વસ્તુ આપણે બનાવીશું. તો વિદ્યાર્થી મિત્રો આટલી આપણે અત્યારે હાલ પ્રોસેસ કરવાનું છે અને આટલું આપણું વર્ક કરીને તૈયાર રાખવાનું છે. એટલે જ્યારે પણ આપણું ચોઇસ ફિલિંગ નો ડેટ આવે ત્યારે આપણે દોડમ-દોડ ના થાય, ટેન્શન ના વધે એટલું અત્યારે કામ કરીને મૂકી દેવાનું છે. હવે હજી સુધી તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. તમારો ડિપ્લોમાનો સફર લાસ્ટ એન્ડ સુધી હું તમારા જોડે જોડાતો રહીશ. બધા જ મટીરિયલ એની અંદર અવેલેબલ છે, દરેક વસ્તુ આપણા જોડે છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. હજી સુધી તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેથી જ્યારે પણ તમને નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.